ગુડ મોર્નિંગ આપ સૌને મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલ તિલકવાડામાં આપ સૌનું આજના વિડીયોમાં હું સ્વાગત કરું છું। અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તે ચર્ચા હતી ફક્ત ટેન્સની। એમાં લીધો આપણે ભૂતકાળ, વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ, એમ ચાલુ, પૂર્ણ અને સાદો એવી રીતે 7 કાળ આપણે શીખ્યા। હવે પછીનો સ્ટેપ એટલે કે આગળના નેક્સ્ટ સ્ટેપ પર આપણે જઈએ છીએ તો આવશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ પરોક્ષ સંવાદ। હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરીએ તો પહેલા તો તમને કહી દઉં કે બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે। 4 માર્ક તમને પૂછાશે। 4 માર્કની અંદર બોર્ડની પરીક્ષાની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ પૂછાશે, જેનું ડાયરેક્ટ સ્પીચની અંદર ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું રહેશે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય। તો ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય કે બે વ્યક્તિના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે। બે વ્યક્તિની વાતચીત જે થઈ રહી છે તો એ વ્યક્તિના સંવાદને શું કહેવામાં આવે? ડાયરેક્ટ સ્પીચ। બરાબર છે। હવે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે એ બે વ્યક્તિના જે સંવાદ છે, બે વ્યક્તિની વાતચીત છે, તેને કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય। કે બે વ્યક્તિએ વાતચીત કરી અને કોઈ ત્રીજી વ્યક્તિ કહે કે આને એમ કીધું તો એ ત્રીજી વ્યક્તિએ જે વાતચીત કરી તે શું કહેવાશે? ઇનડાયરેક્ટ સ્પીચ। અને ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાશે? તો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈ કીધું। સમજ પડી છે ને આપણે? ઓકે। તો ડાયરેક્ટ સ્પીચ એટલે કે બે વ્યક્તિનો સીધો સંવાદ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિના સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ કે ડાયરેક્ટ સ્પીચની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે। તો એની અંદર એક તો હશે બોલનાર એટલે કે સ્પીકર, પછી બીજી વ્યક્તિ હશે સાંભળનાર, કોઈ બોલે છે કોઈ તો સાંભળવાનું હશે ને, તો એ સાંભળનાર શું કહેવાશે? લિસનર। હવે બોલનાર ને સાંભળનારની વચ્ચે રિપોર્ટિંગ વર્બ આવે છે, સે, સેડ, ટોલ્ડ, આસ્ક। તો આ જે છે તે શું કહેવાશે? રિપોર્ટિંગ વર્બ। અને અવતરણ ચિહ્નની અંદર જે વાત કરી છે તે વાતને કહેવાશે રિપોર્ટેડ સ્પીચ। તો આ અગત્યની મુખ્ય વસ્તુઓ હોય છે। તો એક વાક્ય આપણે લઈએ। દર્શન સે ટુ ભારતી। દર્શન સે ટુ ભારતી। ઇન્વર્ટેડ કોમાની અંદર આઈ સો અ ફિલ્મ, ઇન્વર્ટેડ કોમા ક્લોઝ, ફૂલ સ્ટોપ। દર્શને ભારતીને કીધું કે મેં ફિલ્મ જોઈ, આઈ સો અ ફિલ્મ, આઈ સો અ ફિલ્મ। અને અહીંયા શું છે? S A I D, સે। દર્શન સે ટુ ભારતી, આઈ સો અ ફિલ્મ। તો આની અંદર દર્શન જે છે તો દર્શન શું છે? યસ, સ્પીકર, બોલનાર છે। ત્યારબાદ ભારતી કોણ છે? સાંભળનાર એટલે કે લિસનર। અને ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય આપેલું છે તે શું છે? રિપોર્ટેડ સ્પીચ। ઇન્વર્ટેડ કોમાની અંદર અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય આપેલું છે તે કહેવાશે રિપોર્ટેડ સ્પીચ। અને દર્શન અને ભારતી વચ્ચે જે ક્રિયાપદ ઉપયોગ થાય છે તેને કહેવાશે રિપોર્ટિંગ વર્બ। હવે આપણે એ વાત કરીએ કે રિપોર્ટિંગ વર્બની અંદર આપણે એક સામાન્ય સિમ્પલ વાક્ય લીધું, પણ હવે વાત કરીએ આપણે અત્યારે જે યાદ રાખજો બેઝિક માહિતી લઈ રહ્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની। હવે આપણે એ વાત કરીએ કે રિપોર્ટિંગ વર્બ જે છે તેની અંદર કઈ કઈ વસ્તુઓ હોય તો એમાં કોઈ જ ફેરફાર નથી થતો। તો એ જોઈએ। રિપોર્ટિંગ વર્બની અંદર ક્યારે ફેરફાર ન થાય એવા ને એવા જ રહે। ફક્ત વાક્ય અવતરણ ચિહ્ન વાળું વાક્ય, અવતરણ ચિહ્ન નીકળી જાય અને વાક્ય ધેટ થી જોડાય છે। તો કયા કયા વાક્ય એ કઈ કઈ વસ્તુઓ હોય કે જેનાથી ફેરફાર થતો નથી? તો છે સે, સેસ, વિલ સે, શેલ સે, કહેવત, સનાતન સત્ય કે વિજ્ઞાનનો સિદ્ધાંત। આ તમામ વસ્તુઓ જો વાક્યની અંદર આપેલી હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં એટલે કે અવતરણ ચિહ્નના વાક્યની અંદર કોઈ જ ફેરફાર થતો નથી। ફક્ત અવતરણ ચિહ્ન નીકળી જાય છે અને વાક્ય ધેટ થી જોડાય છે। સમજ પડી ને? ઓકે। તો હવે આપણે એક વાક્ય લઈએ, એવું જ કોઈ સાદું વાક્ય લઈએ। બે વાક્યો આપણે લઈશું। પહેલું તો લખી લઈએ રોશની સેઝ સ્મિતા ઇઝ એ નર્સ। રોશની સેઝ સ્મિતા ઇઝ એ નર્સ। હવે આ એક સામાન્ય વાક્ય છે તો એ વાક્યને આપણે બનાવીશું કેવી રીતે? ફક્ત ધેટ થી જોડવાનું છે, કારણ કે આપેલું શું છે? રિપોર્ટિંગ વર્બ શું આપેલું છે? સેઝ। તો રોશની સેઝ ધેટ સ્મિતા ઇઝ એ નર્સ। થયું ને વાક્ય? કોઈ ફેરફાર નથી થયો, ફક્ત વાક્ય ધેટ થી જોડાયું અને અવતરણ ચિહ્ન નીકળી ગયા, ફૂલ સ્ટોપ।
બીજું એક વાક્ય લઈએ, સનાતન સત્ય ને એવી વિજ્ઞાનના સિદ્ધાંતો પણ જો હોય તો પણ કોઈ ફેરફાર થતો નથી. લખે the teacher said SAID the teacher said to the student કોમા ઇન્વર્ટેડ કોમા ની અંદર અર્થ ઇઝ રાઉન્ડ. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે પૃથ્વી ગોળ છે. હવે આ શું કહેવાય? સનાતન સત્ય. ભલે અહીંયા SAID સેડ આપ્યું છે, અહીંયા નથી આપેલું, પરંતુ આ શું છે? ઇન્વર્ટેડ કોમાનું વાક્ય જે છે તે શું છે? સનાતન સત્ય. કારણ કે પૃથ્વી ગોળ છે અને ગોળ જ રહેશે, તો આ સનાતન સત્ય ઉપર આધારિત છે. બરાબર છે? તો વિજ્ઞાનના સિદ્ધાંત, સનાતન સત્ય કે કોઈ કહેવતની વાત ઇન્વર્ટેડ કોમા વાળા વાક્ય એટલે કે રિપોર્ટેડ સ્પીચ ની અંદર આપેલી હોય તો એમાં પણ કોઈ જ ફેરફાર થતો નથી. ફક્ત વાક્ય ડેટ થી જોડાશે. તો વાક્ય કેવી રીતે બનશે આનો? બોલો. યસ, the teacher said the student that the teacher said to the student that the earth is round. Full stop. આમાં મેં શું કર્યું? ફક્ત વાક્ય ધેટ થી જોઈન કર્યું, જુઓ ધ્યાનથી, અને ઇન્વર્ટેડ કોમા કાઢી નાખ્યા. તો આ થઈ વાત શું છે કે ફેરફાર કંઈ જ થતો નથી, ફક્ત ધેટ થી વાક્ય જોડાય છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે એવી વાત કે જે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જે છે ઇન્વર્ટેડ કોમા એટલે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય તેમાં ફેરફાર થાય. તો એની માટે ટેન્સ આવડવા ખૂબ જ આવશ્યક છે ને એના માટે જ મેં તમને અગાઉ પહેલા જ શરૂઆતમાં ટેન્સનો અભ્યાસ કરાવ્યો કે જેથી કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે સરળતાથી શીખી શકીએ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવા પહેલા આપણે ટેન્સનો અભ્યાસ પણ ફરીથી એક વખત તમે કરી લેજો. ઓકે, તો હવે આપણે કહીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એવા કઈ વસ્તુ થાય કે જેનાથી ફેરફાર થાય છે, રિપોર્ટેડ સ્પીચની અંદર ફેરફાર થાય છે. તો જો વાક્ય રિપોર્ટેડ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નનું વાક્ય સાદા વર્તમાનકાળનું આપેલું હોય તો એ સાદો ભૂતકાળ થાય છે. એટલે કે સાદો વર્તમાનકાળ આપેલો હોય તો શું છે? સાદો ભૂતકાળ થાય છે. એટલે કે ઇઝ એન્ડ ક્યાર આપેલું હોય તો વોઝ વેર થાય. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાનકાળનું આપેલું હોય તો ચાલુ ભૂતકાળ થાય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે ચાલુ ભૂતકાળ થાય છે. એટલે કે ઇઝ એન્ડ ક્યાર પ્લસ આઈએનજી આપેલું હોય તો વોઝ વેર પ્લસ આઈએનજી વપરાય. ત્યારબાદ જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાનકાળનું આપેલું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પૂર્ણ ભૂતકાળ થાય છે. એટલે કે have has પ્લસ ક્રિયાપદને ભૂતકૃતનું રૂપ આપેલું હોય તો had પ્લસ ક્રિયાપદને ભૂતકૃતનું રૂપ થાય છે. બરાબર? have has પ્લસ ક્રિયાપદને ભૂતકૃતનું રૂપ આપેલું હોય તો had પ્લસ ક્રિયાપદને ભૂતકૃતનું રૂપ થાય છે. હવે જો સાદા ભૂતકાળનું વાક્ય આપેલું હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવતી વખતે પૂર્ણ ભૂતકાળ થાય છે. એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદને ભૂતકાળનું રૂપ હોય તો had પ્લસ ક્રિયાપદને ભૂતકૃતનું રૂપ લાગે. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું આપેલું હોય એટલે કે was were પ્લસ ing આપેલું હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય છે. એટલે કે કર્તા પ્લસ had પ્લસ been પ્લસ ક્રિયાપદને ing. અને જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું આપેલું હોય એટલે કે had પ્લસ ક્રિયાપદને ભૂતકૃતનું આપેલું હોય તો કોઈ જ ફેરફાર થતો નથી. વાક્ય એવું ને એવું જ રહે છે. પૂર્ણ ભૂતકાળની અંદર કોઈ જ ફેરફાર થતો નથી. તો આ રહી બેઝિક સિમ્પલ માહિતી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની. હવે કયા કયા ફેરફાર થાય છે તે અલગ અલગ વિભાગ દ્વારા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર એનો અભ્યાસ કરીશું. જેવી રીતે કે અવતરણ ચિહ્નવાળા વાક્યો, ઉદ્ગાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, આશ્ચર્યકારક વાક્યો, શુભેચ્છા દર્શક વાળા વાક્યો, એ તમામનો આપણે શું છે અભ્યાસ નેક્સ્ટ વિડિયોમાં કરીશું. અત્યારે તમે આનો મહાવરો કરજો.